ટીવાય બીએસસી જનરલ હોમ સાયન્સ પેપર નંબર 4 લેક્ચર 5મું. ટોપિકનું નામ છે કે આઝાદી પહેલાં અને પછીની પરિસ્થિતિ. હવે એમાં આપણે પહેલાં એમ જોશું કે શિક્ષણ શાસ્ત્રીઓએ જે પોતાના વિચારો આપ્યા છે તેના પ્રમાણે શૈક્ષણિક વ્યવસ્થા કયા પ્રકારે ગોઠવાયેલી છે. પ્રાસ્તાવિકતા જોઈએ તો બીજી સદી પૂર્વે શિક્ષણ માત્ર માહિતી પ્રદાન કરતું હતું. બાળકને એ રીતે કેળવવામાં આવતું હતું કે તેને શિસ્તથી શિક્ષક દ્વારા અપાતા જ્ઞાનને સ્વીકાર. આમ આવી સત્તા બાળકની બધી જ શક્તિઓને દબાવી દેતું હતું. ભારતમાં પ્રાચીન કાળમાં ગુરુ કેન્દ્રીય શિક્ષણની પ્રણાલી હતી, પરંતુ ભારતમાં જીવન પર્યંત આ પરિસ્થિતિને વળગી રહેવું એ મુશ્કેલ હતું. આજની પરિસ્થિતિમાં તેમાં ફેરફાર જોવામાં આવતો હતો. ગુરુનું જીવન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ હતું. વિદ્યાર્થીને શિક્ષણ સાંસ્કૃતિક વારસો, વર્તમાન જીવન માટેની ટેવ, ભાવિ જીવન માટેની તૈયારી, શિક્ષણ પદ્ધતિ દરેક બાબતો ગુરુ જ નક્કી કરતા હતા. તે સમયમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થતી હોવાથી આધ્યાત્મિક બાબતો ઉપર વધુ ભાર આપવામાં આવતો, તેમજ શિક્ષણમાં ધાર્મિક તત્વો, સંગીત અને કલા મહત્વના હતા. ધીમે ધીમે પાશ્ચાત્ય શિક્ષણના નવા વિચારે જન્મ લીધો અને કાળક્રમે કેળવણીની તેજસ્વીતા ઓછી થવા લાગી. છાપકામની શોધ થવાથી ગુરુનું સ્થાન પુસ્તકોએ લીધું. પુસ્તક કેન્દ્રીય શિક્ષણમાં લાભની સાથે અનેક ગેરલાભ પણ જોવા મળ્યા અને 18મી સદીની શરૂઆતમાં શિક્ષણમાં ઘણા શિક્ષણ શાસ્ત્રીઓએ તેનો નોંધપાત્ર વિરોધ દર્શાવ્યો. તેમાં સૌ પ્રથમ રૂસો હતા. ત્યારબાદ અનેક શિક્ષણ શાસ્ત્રીઓ, જેમાં પેસ્ટોલોજી, ગાંધીજી, ફ્રોબેલ, મોન્ટેસરી, રવિન્દ્રનાથ ટાગોર જેવા શિક્ષણ શાસ્ત્રીઓએ બાળ કેન્દ્રી શિક્ષણને મહત્વનું ગણ્યું. બાળકને ફક્ત પુસ્તકમાંથી જ નહીં પણ કુદરતી વાતાવરણમાંથી પ્રાપ્ત અને અનુભવથી શિક્ષણ આપવું. બાળકને પૂરતી સ્વતંત્રતા આપવી, તેનો કુદરતી રીતે વિકાસ થવા દેવો જોઈએ. બાળકને દરેક પ્રકારના અનુભવો પૂરા પાડવા. પેસ્ટોલોજી પોતાની શાળાને કૌટુંબિક વાતાવરણ જેવી બનાવવા ઈચ્છતા હતા. ફ્રોબેલે કિન્ડરગાર્ટન જેવી અગત્યની વિચારસરણી રજૂ કરી. તેવી જ રીતે ડૉક્ટર મેડમ મારિયા મોન્ટેસરી પણ બાળ કેન્દ્રીય અને સ્વતંત્ર બાળ વિકાસ ઉપર ભાર આપી પોતાના વિચારો રજૂ કર્યા. મહાત્મા ગાંધીજી પણ શરૂઆતના પાયાના શિક્ષણને વધુ મહત્ત્વ આપે છે. આમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ શરૂ થયું. ભારતમાં પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિકસવા લાગ્યું. પહેલો મુદ્દો છે ભારતમાં આઝાદી પહેલાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા. આઝાદી પૂર્વે ભારત ગામડામાં વસેલું હતું. શહેરીકરણ, ઔદ્યોગિકરણ વધતા ગ્રામ્ય પ્રજા રોજગારી માટે શહેર તરફ આકર્ષાય. પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિચાર એ ભારત માટે 20મી સદીની દેન છે. ઔદ્યોગિક ક્રાંતિ થવાથી મા બાપને આજીવિકા માટે ઘર બહાર રહેવાની પરિસ્થિતિ સર્જાય. ઘરમાં રહેતા બાળકોની સંભાળ કોણ રાખે? આ પ્રશ્નમાંથી પૂર્વ પ્રાથમિક શિક્ષણનો વિચાર ઉદ્ભવ્યો. આજે આપણે જોઈએ છીએ કે શહેરીકરણ થતું જાય છે, માતા પિતા બંને નોકરી કરતા થયા છે, તો બાળકને કોણ રાખશે, ક્યાં રહેશે? બાળકના સુરક્ષાનો પ્રશ્ન આવી સંસ્થાઓ દ્વારા એને દૂર કરવામાં આવ્યો છે. ભારતમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના મહત્ત્વ અંગે બીજી વર્ધા સમિતિ ઈસવીસન 1939 અને સાર્જન્ટ કમિશન 1944નો ફાળો ખૂબ જ ઉલ્લેખનીય છે. પ્રથમ શિક્ષણ સમિતિએ બિન સરકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જ્યારે સાર્જન્ટ કમિશને શહેરોમાં મુક્ત બાળમંદિરો અને પ્રાથમિક શાળાઓની સાથે પૂર્વ પ્રાથમિક વર્ગોને જોડવાનું સૂચન કર્યું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ભારતમાં શિક્ષણનો ધ્યેય 3 બાબતો પરત્વે હતો.
પહેલો, પશ્ચિમી સાહિત્ય અને વિજ્ઞાનનું ઝડપી ગતિથી પ્રસારણ કરવું. અંગ્રેજી ભાષાના જ્ઞાનનો ફેલાવો કરવો. સરકારી ખાતાઓની વહીવટી જરૂરિયાત માટેના કર્મચારીઓ તૈયાર કરવા. આ 3 ધ્યેયને ધ્યાનમાં રાખી અને કે છે શિક્ષણની સંરચના કરવામાં આવી. પ્રાથમિક શિક્ષણની જેમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ ઈસવીસન 1947 સુધી અસંતોષકારક પરિસ્થિતિમાં અટવાતું હતું. આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આઝાદી પહેલાંની અહીંયા વાત હતી કે આઝાદી પહેલાં તેનું સ્વરૂપ કેવું હતું, તેની પરિસ્થિતિ કેવી હતી અને આઝાદી પછી તેમાં શું ફેરફારો આવ્યા એ હવે જોઈએ. ભારતમાં આઝાદી પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા. પૂર્વ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ અથવા ધ્યેય એ હતો કે ઘરમાં સામાન્ય રીતે જે વર્તનની અવગણના થઈ હોય તે મેળવવામાં બાળ મંદિર બાળકોને સહાયક થઈ શકે. સહકારની ટેવોનું સિંચન જે ઘર દ્વારા પ્રાપ્ત નથી થયું તે બાળ મંદિરના અભ્યાસક્રમના એક ભાગ તરીકે બની રહી. શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી ચાલ્યા આવતા ઓરમાયા અને વેરમાયા વર્તન જોઈ એમાં તફાવત પડ્યો નથી. ઈસવીસન 1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ સ્વતંત્ર બન્યો. જાન્યુઆરી 1950થી ભારતનું પોતાનું રાજ્ય બંધારણ અમલમાં આવ્યું. તેમ છતાં આજ સુધી પૂર્વ પ્રાથમિક શિક્ષણનો જે વિકાસ થવો જોઈએ તે થયો નથી. પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિકાસમાં જે પ્રવૃત્તિઓ થઈ છે તે નીચે મુજબ જોઈ શકાય છે. પહેલું, ઈસવીસન 1949થી 50માં ભારતમાં 2,57,065 બાળકોને શિક્ષણ લેવા માટે મફત અથવા તો ફક્ત 275 પૂર્વ પ્રાથમિક શાળાઓ હતી. બીજું, પ્રથમ પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની સુવિધામાં થોડો વધારો થયો. તેને પરિણામે પૂર્વ પ્રાથમિક શાળાઓની સંખ્યામાં પણ વધારો થયો. ત્રીજું, બીજી પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે રાજ્ય સરકારે 50થી 65% ગ્રાન્ટ શાળા દીઠ ફાળવી. તેથી ભારતમાં 1.5 લાખ બાળકોને શિક્ષણ લેવા માટે ઘણી શાળાઓ શરૂ કરવામાં આવી. ત્રીજી પંચવર્ષીય યોજનામાં 4 કરોડ રૂપિયાની ફાળવણી પૂર્વ પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે કરવામાં આવી, જે શિક્ષણ માટેની કુલ જોગવાઈના પ્રમાણમાં ઘણી ઓછી હતી. પરિણામે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પરિસ્થિતિમાં સુધારણા થઈ શકી નથી. ત્રીજી પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પાછળ પૂરતા નાણાં ખર્ચવાનો સરકારનો એ હેતુ હતો કે રાજ્ય સરકાર પૂર્વ પ્રાથમિક શિક્ષણની સીધી જવાબદારી લેવા તૈયાર ન હતા. પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું, પણ તેમાં ઘણા અવરોધો ઊભા થયા. તેથી પૂર્વ પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રને એમનું એમ જ રાખવામાં રાજ્ય સરકાર રાજી હતી. ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન પ્રાથમિક શાળાઓ સાથે જોડાયેલા 50,000 પૂર્વ પ્રાથમિક વર્ગો કે બાળ સંભાળ કેન્દ્રો ખોલવામાં આવ્યા. પાંચમું, ચોથી પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પાછળ ખર્ચવાની રકમ જુદી બતાવવામાં આવી જ ન હતી. એ એક આંચકો લાગે તેવી બાબત હતી. આ બધી જ માહિતી પરથી એક બાબત ચોક્કસ છે કે સરકારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવ્યું છે અને બધી પંચવર્ષીય યોજનામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પાછળ માત્ર નામના નાણાં ખર્ચ્યા છે. વિશ્વના કેટલાક દેશોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને પાયાની બાબત ગણી તેની પાછળ વધારે ખર્ચ કરવામાં આવે છે, જ્યારે ભારતમાં કરોડો રૂપિયા અવળે માર્ગે અને બિનજરૂરી બાબતમાં ખર્ચાય છે. તેમ છતાં કાપ મૂકી શકાતું નથી. જ્યારે બચતનો પ્રશ્ન આવે ત્યારે ઘણી આસાનીથી શિક્ષણ પાછળ ખર્ચવાની રકમમાં કાપ મુકાય છે. અત્યારે હાલ ભારતના બાળ મંદિરોમાં કંઈક વિચિત્ર કહી શકાય
તેવું સ્વરૂપ જોવા મળે છે. મોન્ટેસરી, કિન્ડરગાર્ટન અને બાલવાડી આ 3 સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપને વળગી રહી અને કામ કરતા બાળ મંદિરો જ્વલે જ જોવા મળે છે. બાકી તો આ 3 સ્વરૂપોનું મિશ્રણ કરીને કોઈ નવું જ સ્વરૂપ ઊભું કરી દીધું છે. શું એ આપણા માટે આશ્ચર્યજનક ઘટના નથી? ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે ઘેટા બકરા કરતાં પણ સંકોચ થાય એવા મકાનમાં બાળકોને બેસાડે છે. ખાનગી માન્ય પ્રાથમિક શાળાઓને પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીઓની ખેંચ ન ઉદ્ભવે તે માટે પૂર્વ પ્રાથમિક વર્ગ શરૂ કરી દે છે, જેનો મુખ્ય ધ્યેય પ્રાથમિક શાળાને જાળવી રાખવાનો જ હોય છે. મોટાભાગની પૂર્વ પ્રાથમિક વર્ગો ચલાવતી શાળાઓની પાસે તેનો અભ્યાસક્રમ નથી. બાળકોને અનુકૂળ આવે તેવી બેઠક વ્યવસ્થા, રાચરચીલું કે અદ્યતન સાધન સામગ્રીનો પણ અભાવ જોવા મળે છે. આ કક્ષાના બાળકોને જે પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવાનું હોય એવા તાલીમી શિક્ષકોનો પણ અભાવ છે. આ માટે એકલી શિક્ષણ સંસ્થાઓ કે સરકારનો જ દોષ ન કાઢી શકાય. વાલીઓએ પણ પૂરતા સમય નથી. પોતાનું બાળક બાળ મંદિરમાં ક્યાં જઈને બેસે છે, શું કરે છે એ જાણવાની એમની પાસે ફુરસદ નથી, જેને પરિણામે મોટા શહેરોમાં ઠેર ઠેર માન્ય અથવા અમાન્ય બાળ મંદિરો બાળકોને 11થી 5 વાગ્યા સુધી રોકી રાખનારા કે કેદખાના બની ગયા છે. ઉપરની માહિતી પરથી એટલું તો સ્પષ્ટ કહી શકાય કે આઝાદી પહેલાંની પરિસ્થિતિ કરતાં આજની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. ધીમે ધીમે પૂર્વ પ્રાથમિક શાળાની સંખ્યામાં અને બાળકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વધારો થવાનું કારણ એ છે કે વાલીઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણની ઉપયોગિતા સમજતા સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા પછીની પરિસ્થિતિમાં કેટલો વધારો થયો છે તે આપણે ઉપરોક્ત માહિતી પરથી જાણી શકીએ છીએ. આપણે તો ફક્ત એટલું જ કહેવું છે કે પૂર્વ પ્રાથમિક શાળાઓનો અથવા તો શિક્ષણનો વિકાસ કઈ રીતે કરી શકાય તેમાં બાળકો, માતા પિતા અને શિક્ષકો કેટલું પોતાનું યોગદાન આપી શકે તે માહિતી પરથી સાબિત થાય છે. અહીંયા આપણે એ પણ જોશું કે જુદા જુદા તત્વચિંતકોએ પોતાનો જે ફાળો આપ્યો છે, જે રોલ આપ્યો છે, તેમાં કઈ પદ્ધતિને વધારે ઉત્તમ માની છે અથવા તો કઈ પદ્ધતિ છે એના દ્વારા જો બાળકને શિક્ષણ આપવામાં આવે તો વધુ સાર્થક કરી શકાય. ખાસ કરીને મોન્ટેસોરી પદ્ધતિ, કિન્ડરગાર્ટન પદ્ધતિ અને બાલવાડી પદ્ધતિ આ 3 પદ્ધતિમાંથી કોઈ પણ એક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો એમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે આ તો બાળ કેન્દ્રીય શિક્ષણ છે. બાળકોની પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને, રસ રુચિને ધ્યાનમાં રાખીને અપાતું શિક્ષણ છે. કારણ કે બાળક એ તો એક એવું છોડ છે કે જેનો આપણે વિકાસ કરવો છે, વૃદ્ધિ કરવી છે, તો તેના માટે જરૂરી તત્વો કયા છે? એમાં ખાસ કરીને વાતાવરણ છે, વારસો છે, બાળકને આપવામાં આવતું શિક્ષણ છે, શૈક્ષણિક પદ્ધતિઓ છે, પ્રવૃત્તિઓ છે, આ બધાને લક્ષ્યમાં રાખી અને બાળક સાથે કાર્ય કરવું જોઈએ. બાળક સાથે જે કાર્ય કરવામાં આવે છે તેમાં ઘણા લોકોનું યોગદાન છે, ઘણા લોકોનો ફાળો છે. એમાં એક ફાળો આપણે એ પણ જોશું કે મોહનદાસ કરમચંદ ગાંધી. આપણને ખબર છે, આ નામ સાંભળીએ ત્યારે તરત જ એમ થાય કે આ તો આપણા બાપુ છે. કારણ કે આપણને આઝાદી અપાવી છે, આપણને સ્વતંત્ર કર્યા છે. માટે આજે આપણે આ બાપુને યાદ કરી તેમને નમન કરવા જોઈએ અને તેમને આ માટેની એક પદ્ધતિ પણ આપેલી છે, પોતાના વિચારો પણ રજૂ કર્યા છે કે આ શિક્ષણ કેવું હોવું જોઈએ, કઈ પદ્ધતિથી આપવું જોઈએ, કેવી રીતે આપવું જોઈએ, કેવા શિક્ષકો આપી શકશે. કારણ કે જો શિક્ષક જ શીખેલું નહીં હોય અથવા તો શિક્ષક પાસે જ જ્ઞાન નહીં હોય તો એ બાળકને આપી શકશે નહીં. એવા આપણે મોહનદાસ ગાંધી વિશે વાત કરી. આપણા દેશમાં પ્રાથમિક શિક્ષણ દરેક બાળક સુધી પહોંચ્યું નથી. ત્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો ક્યાંથી સરળતાથી મળી રહે. પૂજ્ય ગાંધીજીને ઉત્તર બુનિયાદી કેળવણીના પ્રયોગોની સાથે પૂર્વ બુનિયાદી કેળવણીનો વિચાર આવ્યો. કારણ કે બાળકોના શિક્ષણની સાચી શરૂઆત પૂર્વ પ્રાથમિક કક્ષાએથી થાય છે એવું ગાંધીજી પણ માનતા હતા, આપણે પણ માનીએ છીએ. મોન્ટેસરી અને કિન્ડરગાર્ટન પદ્ધતિ આપણને વિદેશમાંથી મળી છે. આ બંને પદ્ધતિઓ ખર્ચાળ છે. કેટલીક વખત
તે પદ્ધતિમાં વપરાતા ખાસ સાધનો સરળતાથી મળતા નથી. તેથી સૌ પ્રથમ ગાંધીજીને 2.5થી 6 વર્ષના બાળકો માટે પણ ખાસ આપણા વાતાવરણને અનુકૂળ શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ. શું કામ? તો કે જો શિક્ષણ પદ્ધતિ અનુકૂળ નહીં હોય વાતાવરણને તો બાળકને આપી શકાશે નહીં તેવું ગાંધીજીને લાગવા માંડ્યું. પછી ગાંધીજીના સૂચનથી ઈસવીસન 1945માં નૂતન શિક્ષણ સંઘના મંત્રી તારાબેન મોડકે બાલવાડી માટે એક વિસ્તૃત યોજના તૈયાર કરી અને અમલ માટેના પ્રયાસો બોરડીમાં શરૂ કર્યા. આ પદ્ધતિને ગાંધીયન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયોગોની શરૂઆતમાં ઘણી મુશ્કેલી પડી, પણ ધીમે ધીમે ભારતમાં આ પદ્ધતિ લોકપ્રિય બની ગઈ અને બાળક માટે પણ અનુકૂળ બની. બાળકને શીખવા માટેની એક આ ઉત્તમ પદ્ધતિનું ઉદાહરણ આપી શકાય. એનું ધ્યેય બાલવાડીની પ્રવૃત્તિ પાછળનો ગાંધીજીનો મુખ્ય ધ્યેય એ હતો કે લોકોમાં રહેલું અજ્ઞાન, અંધશ્રદ્ધા, ખોટા વહેમો દૂર કરીને લોકોને શિક્ષણ પ્રત્યે દોરવાનું છે. આ ઉપરાંત મા બાપને બાળ ઉછેરનો સાચો ખ્યાલ આપવાનો છે. બાળકોને યોગ્ય શિક્ષણ આપી સાચા માર્ગે વાળવાનો મુખ્ય ધ્યેય આ ગાંધીવાદી અથવા તો ગાંધી પદ્ધતિમાં રહેલું છે. કારણ આજે તો આપણા દેશની અંદર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ખોટા વહેમો આ ઘણું બધું પ્રચલિત હતું ને અત્યારે છે પણ થોડુંક ઓછું છે. આ બધામાંથી દૂર કરવા માટે, સાચું શિક્ષણ આપવા માટે, સાચા દિશા સૂચનો કરવા માટે આ શિક્ષણ, આ ધ્યેય એનો પરિપૂર્ણ કરવાનો છે. તો એમના માટેના પ્રયત્નો આજ ગાંધીજીના હતા કે શિક્ષણ પ્રત્યે બાળકોને પણ રસ રુચિ કેળવાય અને માતા પિતાને બાળ ઉછેરનો સાચો ખ્યાલ આપવો છે કે ભાઈ બાળકનો ઉછેર તમે કેવી રીતે કરી શકશો, કેવી રીતે કરવો છે, કઈ પદ્ધતિથી કરવો છે અને સાચી રીતે કઈ રીતે કરશો તે માટેનું જ્ઞાન, તે માટેનું જે કાંઈ નોલેજ છે એ નોલેજ આ પદ્ધતિ દ્વારા આપવામાં આવેલું છે. એટલે ગાંધીજીનો ધ્યેય જીવન સાથે, જીવનની પદ્ધતિઓ સાથે સંકળાયેલો છે. બીજું છે કે બાલવાડી પદ્ધતિના સિદ્ધાંતો શું છે. જો સિદ્ધાંત વગર કોઈ પદ્ધતિ આપણે અપનાવી શકીએ નહીં. નિયમો તો હોય જ, કોઈ પણ નિયમ હોય એ નિયમને આપણે અનુસરવું જોઈએ. પહેલું, ફરજિયાત અને મફત શિક્ષણ. આપણો દેશ એ લોકશાહી દેશ છે. દેશના નાગરિક જેટલા શિક્ષિત, જાગૃત તેટલી લોકશાહી સફળ નીવડે. આથી દરેક નાગરિકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો સિદ્ધાંત નક્કી કરવામાં આવેલો છે અને આ હક એમને મળવો જ જોઈએ. જો મફત અને ફરજિયાત શિક્ષણ હોય એ લઈ શકે તો જ એ પોતાનો વિકાસ, પોતાની વૃદ્ધિ એ થઈ શકે છે. બીજી વાત, માતૃભાષા દ્વારા શિક્ષણ. અંગ્રેજી માધ્યમના વિરોધી નથી, પણ માતૃભાષામાં બાળકને સમજવું જોઈએ. લખવું, વિચાર વ્યક્ત કરવા એ ખૂબ સરળ પડે છે. તેથી માતૃભાષા ઉપર ગાંધીજીએ ભાર મૂકેલો છે અને માતૃભાષાનું શિક્ષણ બાળકને આ ઉંમરે આ પ્રવૃત્તિઓ દ્વારા આપવું જોઈએ. ત્રીજું, બાળ કેન્દ્રીય શિક્ષણ. બાલવાડી પદ્ધતિ એ બાળ કેન્દ્રીય શિક્ષણના સિદ્ધાંત ઉપર રચાય છે, જેમાં બાળક મુક્ત રીતે રસપૂર્વક પ્રવૃત્તિ કરે છે. અગાઉ પણ જોઈ ગયા કે બાળ કેન્દ્રીય શિક્ષણમાં બાળકને જ કેન્દ્રમાં રાખવાનું છે. જ્યારે અભ્યાસક્રમ બનાવવો હોય ત્યારે પણ આપણે બાળકને જ કેન્દ્રમાં, બાળકની ઉંમરને, એના રસ રુચિને ધ્યાનમાં રાખી અને કાર્ય કરવાનું છે. તો જ બાળક આગળ વધી શકે, તો જ બાળક શીખી શકશે, નહીંતર બાળક શીખી શકશે નહીં. ત્રીજી વાત, જીવન વ્યવહારની પ્રવૃત્તિ. જીવન વ્યવહારની પ્રવૃત્તિઓમાં સ્વચ્છતા અને વાસ્તવિક જીવનની નાની મોટી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જીવન વ્યવહાર એટલે શું? સામાજિક પ્રવૃત્તિઓ એટલે શું? શરીર સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓ એટલે શું? કારણ કે આ બધી જ પ્રવૃત્તિઓની અંદર બાળકને સામેલ કરવાનું છે. એટલે બાળકને આવી પ્રવૃત્તિઓ આપવાથી બાળકના જ્ઞાનમાં વધારો થાય, બાળક સારી ટેવો શીખે છે, સારી ટેવોનું સુટેવોનું નિર્માણ થાય છે અને જે કાંઈ આદર્શો છે એ આદર્શોનું પણ આપણે ઘડતર કરી શકાય છે. ત્યાર પછી છે કે સ્વાવલંબી કેળવણી. સ્વાવલંબી કેળવણી એટલે શું? કે બાળક તો જ્યારે જન્મે છે ત્યારથી જ એ પરાવલંબી જ હોય છે. માતા ઉપર
આશ્રિત હોય છે. હવે આવા બાળકોને આશ્રિત કોઈ ઉપર નથી રાખવું, એને આપણે સ્વાવલંબી બનાવવું છે. તો સ્વાવલંબી બનાવવા માટે એને આવી પ્રવૃત્તિઓની અથવા તો શિક્ષણની જરૂરિયાત ઊભી થશે. કારણ કે શીખવાનું છે, શીખવા ઉપર આ વાતાવરણ અસરકૃત થાય જ છે. તો બાળક સ્વાવલંબી બને એના માટે વિવિધ પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને ઇન્દ્રિય કેળવણી ઉપર. આ ઉપરાંત જીવન વ્યવહાર, મુક્ત વ્યવસાય, કોઈ પણ પ્રકારનું જે નોલેજ મળે, જ્ઞાન મળે તે માટેની પ્રવૃત્તિઓનું આયોજન અહીંયા કરવામાં આવે છે કે જેને કારણે બાળક પોતાની પ્રવૃત્તિ પોતાની રીતે કરે અને પોતે સ્વાવલંબી બને. જો કોઈ ઉપર આશ્રિત હશે તો બાળક આગળ વધી શકશે નહીં. જો બાળકને આગળ વધવું હોય તો પોતાનું કામ જાતે કરવું, શ્રમ કરવો, બાગાયત પ્રવૃત્તિ આપવી, જેના કારણે બાળક કંઈક શીખે છે. કારણ કે આજે આપણે કરી દઈશું તો બાળક ક્યારેય પોતાની જાતે એ કામ કરવા માટે પ્રેરાશે નહીં અથવા તો એ કામ કરી શકશે નહીં. પછી છે સમૂહ જીવન અને સહકાર. સમૂહમાં કેમ જીવવું, સામૂહિક પ્રવૃત્તિઓ આપવામાં આવે છે. બાલ સભા છે, પ્રાર્થના છે, સમૂહમાં બાગાયત કામ કરવું, બગીચામાં લઈ જવાનું, પર્યટન કરાવવા, એને ઘુમાવવાના અથવા ફેરવવાના, આ બધી જ પ્રવૃત્તિઓ એવી છે કે જેમાં સમૂહમાં જવાનું હોય છે. હવે સમૂહમાં બાળક કઈ રીતે રહે છે, કેવું કાર્ય કરે છે, એના માટેનું જ્ઞાન, એના માટેનું નોલેજ અહીંયા આપવામાં આવે છે. સમૂહ જીવન એ આ કેળવણીનું આગવું લક્ષણ છે અને સમૂહ જીવનની બાળકમાં સહકારની ભાવના ખીલે છે અને સામાજિક ભાવનાનો વિકાસ થાય છે. કઈ રીતે રહેવું, કેમ બોલવું, આ બધું જ બાળક ત્યાં શીખતું હોય છે. અને આનો આધાર હંમેશા ઘરના વાતાવરણ ઉપર છે કે ઘરમાં બાળક કેવી રીતે રહે છે, માતા પિતા સાથે બાળક કેવો વર્તાવ કરે છે, કેવો વ્યવહાર કરે છે, એનો આધાર માતા પિતા કેવો વ્યવહાર બાળક સાથે કરે છે એ પણ અહીંયા ઉલ્લેખનીય છે. કારણ કે જેવું માતા પિતા બોલશે એવું જ બાળક બોલશે, જેવું માતા પિતા કરશે એવું જ બાળક કરવાનું છે. તો એનો આધાર, એનું મુખ્ય ધ્યેય એ જ છે કે માતા પિતાએ હંમેશા આદર્શ બનવું જોઈએ. આદર્શ વ્યવહાર કરશે તો બાળક પણ તેવું જ બનશે. સ્વયં શિસ્ત અને સ્વશિક્ષણ દ્વારા જ આ બધી જ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનો કે છે વિકાસ કરી શકાય છે અને સામાજિક ભાવનાઓ વિસ્તૃત રીતે વિકસિત થાય છે કે સમાજની અંદર કેમ રહેવું, સમાજના લોકો સાથે કેવો વ્યવહાર કરવો, બાળકો સાથે કેમ બોલવું, મિત્રો સાથે કેમ રહેવું, સમૂહમાં કાર્ય કેમ કરવા, આ બધું જ એને જ્ઞાન છે, નોલેજ છે. એ નોલેજ આ બધા જ પદ્ધતિઓ દ્વારા અથવા તો સિદ્ધાંતો દ્વારા એને આપવામાં આવે છે. પછી કે છે શ્રમનું ગૌરવ. આધુનિક કેળવણી બુદ્ધિ પ્રધાન છે કારણ કે વિષયોના જ્ઞાનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેથી શારીરિક મહેનતનું કાર્ય કરવું ગમતું નથી, પરંતુ આ પદ્ધતિમાં શ્રમ એ કેળવણીનો એક ભાગ બની જાય છે અને શ્રમનું ગૌરવ સમજી શકાય છે. ગાંધીજી શ્રમમાં જ માનતા હતા, શ્રમજીવી હતા. એ ક્યારેય શ્રમ કર્યા વગર એ પોતે પોતાનું જીવન વ્યતીત કરતા નહોતા. તો અહીંયા પણ શ્રમને ગૌરવ બતાવ્યું છે કે શ્રમ વગર તમે ક્યાંય આગળ વધી શકવાના નથી. એમાં શારીરિક શ્રમને વધુ મહત્ત્વ આપ્યું છે. જો શરીરથી તમે કામ નહીં કરો તો તમે આગળ વધી શકશો નહીં. એના માટેના પ્રયત્નો આવી શિક્ષણ પદ્ધતિની અંદર કરવામાં આવે છે. અને સર્વાંગી વિકાસ, આ કેળવણીમાં બાળકનો સર્વાંગી વિકાસ સાધવાનો સિદ્ધાંત અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ઉદ્યોગો, સમાજ સેવા, સ્વચ્છતા વગેરેના પાઠ શીખવે છે. આમ આ પદ્ધતિ બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં પણ મદદરૂપ થાય છે અને બાળક કંઈક શીખે છે. આજે આ શિક્ષણ પર્યાવરણલક્ષી પણ બનાવવામાં આવેલું છે કારણ કે આજે પ્રદૂષણોનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે. તો આમાં શું કરવું જોઈએ, કેવી રીતે કાર્ય કરવું જોઈએ, કુદરતી તત્વોને ધ્યાનમાં રાખી અને આ શિક્ષણ પદ્ધતિ છે એને વિકસાવવામાં આવી છે કે જેના કારણે બાળકનો સર્વાંગી વિકાસ થાય, બાળક જે શીખવા માગતું હોય એ શીખી શકે અને બાળક આગળ વધી શકે. આ હતા બુનિયાદી શિક્ષણ અથવા તો ગાંધીવાદી જે શિક્ષણ છે તેના ધ્યેયો અને તેના સિદ્ધાંતો. હવે જોશું કે બાલવાડીની કાર્ય પદ્ધતિ શું છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એની પદ્ધતિનો ઉપયોગ કરવો જ જોઈએ. તો બાલવાડીની જે કાર્ય પદ્ધતિ છે એ કેવી છે? એમાં પહેલું, બાલવાડી પદ્ધતિમાં બાળક કેન્દ્ર સ્થાને છે. સ્વતંત્રતાપૂર્વક
વાસ્તવિક જીવનની નાની મોટી પ્રવૃત્તિઓ બાળક કરી શકે છે. અહીંયા બાળકને કેન્દ્ર સ્થાન છે, શિક્ષક કે માતા પિતાને કેન્દ્ર સ્થાન નથી, એને ગૌણ ગણવામાં આવ્યું છે. બીજું, જીવન વ્યવહારની પ્રવૃત્તિઓમાં અંગત સ્વચ્છતા, કપડાની સ્વચ્છતા, આસપાસના જગ્યાની સ્વચ્છતા, ખાંડવું, દળવું વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેના કારણે બાળક કંઈક કામ કરી શકે અને એને કામ કર્યાનો આનંદ મળે. આ બધું જ કરવાથી બાળકને નાના મોટા કાર્યો પ્રત્યે અણગમો આવતો નથી. એટલે કાર્યોનો અણગમો દૂર કરવો હોય તો આવી પ્રવૃત્તિમાં બાળકને સામેલ કરવું. એને આવડતું નથી, એને શીખવાનું જ છે, એને ગમશે. ત્રીજી વાત છે, ભાષા શિક્ષણની પ્રવૃત્તિઓમાં શુદ્ધ ભાષા શીખવા માટે બાળ વાર્તા, નાટક, સંગીત તથા બાળગીતો અને જોડકણાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેના કારણે બાળકનો શબ્દ ભંડોળ પણ વધે, બાળકને બોલતા પણ આવડે અને પ્રાર્થના દ્વારા બાળક ઘણું બધું શીખે છે. એમાંથી નવા શબ્દો પણ એ પ્રાપ્ત કરી શકશે અને એને વાક્યમાં કેમ પ્રયોગ કરવો એ પણ અહીંયા શીખી શકે છે. એટલે ભાષા શિક્ષણની સાથે સાથે ભાષાઓની શુદ્ધતાને પણ અહીંયા મહત્ત્વ આપેલું છે. ટની જગ્યાએ ડ બોલાતો હોય, ડની જગ્યાએ બીજો શબ્દ બોલાતો હોય તો શુદ્ધિકરણ અહીંયા થાય છે. અને જો એને એ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો બાળક એ શબ્દને સુધારી શકશે નહીં. દાખલા તરીકે બરફ, તો બાળક રની જગ્યાએ અડ બોલે, બળફ, તો એને સુધારવાનું છે. આપણે એનું વારંવાર પુનરાવર્તન કરાવવાનું નથી. બરફ, બરફ એમ બોલાવવાથી એનો જે જીભનો વળાંક છે, સ્વરનો વળાંક છે, એ આપણે આપી શકશું. પછીની વાત છે, કલ્પના અને તર્કશક્તિના વિકાસ માટે માટીકામ, ચિત્રકામ, રંગકામ અને હસ્ત ઉદ્યોગ કરાવવામાં આવે છે. તેમજ ગણિત શિક્ષકો સરળ પદ્ધતિથી ગાણિતિક શિક્ષણ પણ આપે છે. કલ્પના શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ થાય. બાળકમાં તો કલ્પના ખૂબ રહેલી છે. જ્યુટ નામના મનોવૈજ્ઞાનિકે કીધું છે, કલ્પના એ બાળકની આંખ છે. કારણ કે એ તર્ક કરે છે, એ કાલ્પનિક જ છે અને કલ્પના દ્વારા જે આગળ વધે છે, વિહરે છે, સ્વપ્નમાં જ હોય છે. એને કારણે બાળક પોતે પોતાની ભાવિ જીવનની પણ તૈયારી કરી શકે છે. એટલે કલ્પના અને તર્કશક્તિના વિકાસ માટે એને માટીકામ આપવું જોઈએ કે જેમાંથી એને વિચાર આવે એ પ્રમાણેનું કાર્ય કરે છે, આકાર બનાવે છે. ચિત્ર પણ એવી જ રીતે બનાવશે. ચિત્રકામ આપો, કલરકામ અથવા રંગકામ આપો અને હસ્ત ઉદ્યોગ જે હાથેથી કાર્ય કરી શકે એ આપો. ગાંધીજીએ તો પોતાના પદ્ધતિની અંદર કાતણને પણ મહત્ત્વ આપ્યું છે, રેટિયાને પણ મહત્ત્વ આપ્યું છે કે જેના કારણે બાળક ઉદ્યમી પણ બની શકે છે. અને ગણિત શિક્ષણ છે એ પણ આવી જુદી જુદી પદ્ધતિઓ દ્વારા કે છે આપવામાં આવતું હોય છે. પછી છે કે બાલવાડીમાં કેન્દ્રીય શિક્ષણ આપવા માટેના સ્વયં શિક્ષણના ખર્ચાળ સાધનો વપરાતા નથી. અહીં આર્થિક રીતે પોષાય તેવા સાધનો અને ઇન્દ્રિય શિક્ષણ માટેની વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવે છે. ઇન્દ્રિય શિક્ષણ એટલે 5 ઇન્દ્રિયોનો વિકાસ કઈ રીતે થઈ શકે તે માટેની અહીંયા શૈક્ષણિક પદ્ધતિ, અહીંયા પ્રવૃત્તિઓ આપવામાં આવે છે કે જેના કારણે બાળક કંઈક શીખી શકે છે અને કાર્ય કરી શકે છે. બાલવાડીની સાથે નાનો બગીચો તથા ક્રીડાંગણ પણ આપવામાં આવે છે. રમતના કેન્દ્રો પણ આપવામાં આવે છે. બગીચામાં બાળકો પાસે બાગાયતી કામ કરાવવામાં આવે છે. બાળકોની પાસે જ છોડની રોપણી, છોડને પાણી પાવું, ખાતર નાખવું વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ક્રીડાંગણમાં રમત માટે હિંચકા, લપસણી, ચક્કરડી, જંગલ જીમ વગેરે સાધનો રાખવામાં આવે છે. ક્રીડાંગણમાં બાળકોને દોડવા અને કૂદવાની પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. પરિણામે બાળકનો શારીરિક વિકાસ પણ થઈ શકે છે. બગીચામાં જવાથી મન પણ પ્રફુલ્લિત થાય છે. રમવાથી બાળકમાં નવા કાર્યો કરવાની સંચાર શક્તિનો પણ વિકાસ થાય છે અને અણગમતા કાર્યો છે એ અણગમતા કાર્યો આવી બધી જ પ્રવૃત્તિઓ દ્વારા એને ગમવામાં ફેરવી શકાય છે. બાલવાડીમાં ધાર્મિક, રાષ્ટ્રીય તથા સામાજિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. તહેવારોની ઉજવણી વખતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બાલવાડીમાં શિક્ષક બાળકો સાથે સતત સંપર્કમાં રહે છે. તે બાળગીત, કૃષિ ગીતો, અભિનય ગીતો તથા ઋતુ ગીતો હાવભાવ સાથે ગાય છે અને બાળકોને ગાવા માટે પ્રેરિત કરે છે. બાળકો
આનંદથી આ પ્રવૃત્તિમાં જોડાય છે અને બાળગીત ગાવા માટે પ્રેરાય છે. સાંભળશે પછી એ ગાવાના પ્રયત્ન કરશે. બાલવાડીના શિક્ષક બાળકને સ્વચ્છતા અને શિસ્તના પાઠો શીખવે છે તથા સંસ્કારોનું સિંચન કરે છે. આમ બાલવાડીમાં દેશના તંદુરસ્ત નાગરિકના ઘડતર પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે. ગાંધીજીએ આ પોતાની બાલવાડી પદ્ધતિ કેવી હોવી જોઈએ, તેના ધ્યેય, તેના સિદ્ધાંતો, આ પદ્ધતિ શું છે, તેના લાભાલાભ, બાળકોનો વિકાસ કઈ રીતે કરી શકાશે, બાળકને કઈ રીતે વધુ ઉપયોગી થશે, તે માટે